નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। અત્યારની સૌથી મોટી ખબર એ છે કે સવારાના ભીમાસરના આપ ઉમેદવાર મનસુખભાઈ ચાવડાએ કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત તદ્દન ખોટી, વિરોધીઓનું ગંદુ રાજકીય કાવતરું ખુલ્લું પડ્યું। ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ભીમાસર તાલુકા પંચાયત એકના ઉમેદવાર મનસુખભાઈ હરખાભાઈ ચાવડાએ પક્ષ પલટો કરીને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે। જો કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે। શું છે સત્ય, અફવા પાછળનું અસલી કારણ? આ મામલે સ્પષ્ટતા કરતા જાણવા મળ્યું છે કે કોંગ્રેસમાં મનસુખભાઈ નહીં પરંતુ તેમના ભાઈ શિવાભાઈ હરખાભાઈ ચાવડા જોડાયા છે। વિરોધ પક્ષ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને મનસુખભાઈનું નામ જોડીને આ વાત વહેતી કરવામાં આવી છે। મનસુખભાઈ ચાવડા આજે પણ મજબૂતીથી આમ આદમી પાર્ટી આપ સાથે જોડાયેલા છે અને તેમણે કોંગ્રેસને સમર્થન આપવાની વાતને પાયાવિહોણી ગણાવી છે। કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે, એટલે હવે કાવતરા પર ઉતરી આવી છે। મતદારોને ખાસ અપીલ, સત્યને પારખીને જ પોતાનો કિંમતી મત આપવો। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં આ સ્પષ્ટતા બાદ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ વધુ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। સત્ય નમસ્કાર, મારું નામ ડોક્ટર ટાઇગર કંસારિયા છે, પ્રમુખ પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી। એક વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે અમારા ભીમાસરના કેન્ડિડેટ જે છે એમને જાહેર સમર્થન કોંગ્રેસને આપી દીધું છે, પણ એમાં કંઈ સચ્ચાઈ નથી, એ પાયાવિહોણો છે। મનસુખભાઈ જે છે એ અમારી સાથે જ છે। સચ્ચાઈ એ છે કે એમના ભાઈ જે છે શિવાભાઈ, એ કોંગ્રેસમાં જોડાણા છે અને કોંગ્રેસ બહુ ક્લિયર દેખાય છે કે એ હારી ગઈ છે અને ડરી ગઈ છે, એટલે આવા સમાચારો ફેલાવે છે આમ આદમી પાર્ટીના લીધે। અને હું બધાને એક અપીલ કરવા માંગુ છું કે આ વખતે ઝાડુનો બટન દબાવીને આમ આદમી પાર્ટીને વિજય કર્યો છે।